નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ધોરણ 11 કોમર્સ, સબ્જેક્ટ BA, ચેપ્ટર 3 ધંધાકીય સેવાઓ ભાગ 2. તો આ ચેપ્ટરમાં આપણે હાલમાં બેંકની સેવાઓ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, બરાબર. એમાં આપણે બેંકની સેવાઓ ટોટલ 7 છે. એમાંથી એક લેક્ચરમાં આપણે 5 સેવાઓ ભણેલા: ડ્રાફ્ટ, બેન્કર્સ ચેક, ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ, લોન, બરાબર. લાસ્ટ લેક્ચરમાં આપણે RTGS વિશે અભ્યાસ કરેલો. આ લેક્ચરમાં આપણે આ છેલ્લી સેવા એક બાકી છે, નેફ્ટ, એના વિશે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે RTGSમાં ભણેલા હતા કે RTGS દ્વારા શું થતું હતું તો કે એક બેંકમાંથી ભારતની કોઈ પણ અન્ય બેંકમાં નાણાં ટ્રાન્સફર થતા હતા. નવાઈની વાત એ હતી કે એ જ સમયે, જે સમયે આપણા ખાતામાંથી પૈસા ઉધાર થાય ને એ જ સમયે બીજાના ખાતામાં પૈસા જમા થઈ જતા હતા. પછી ભલે ને ગમે એટલી દૂરની બેંક હોય, બરાબર, ભારતની એક બેંકમાંથી બીજી બેંકમાં નાણાં ટ્રાન્સફર થઈ જતા હતા RTGSમાં. આ નેફ્ટ જે સેવા છે ને એ પણ RTGS જેવી જ છે. એમાં પણ એક બેંકમાંથી બીજી બેંકમાં આપણે નાણાં જ ટ્રાન્સફર કરવાના છે, બરાબર. પહેલેથી માહિતી મેળવીએ. તમને 3 માર્ક્સમાં કે 5 માર્ક્સમાં ટૂંકનોંધ પૂછાઈ શકે, બરાબર. નેફ્ટ વિશે ટૂંકનોંધ સમજાવું તો આમ તો RTGS જેવી જ ટૂંકનોંધ છે, ખાલી અમુક વસ્તુ જ ડિફરન્સ આવશે. નેફ્ટનું પૂરું નામ છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, બરાબર. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. નેફ્ટ એ પણ RTGSની જેમ જ નાણાં ટ્રાન્સફર કરવા માટેની પદ્ધતિ છે. RTGSમાં શું હતું કે એક બેંકમાંથી આપણે બીજી બેંકમાં નાણાં ટ્રાન્સફર કરતા હતા. નેફ્ટમાં પણ એ જ વસ્તુ છે. એક બેંકમાંથી ભારતની અન્ય કોઈ પણ બેંકમાં નાણાં ટ્રાન્સફર આપણે કરી શકીએ. આ માટે પણ બેંક પાસે IFSC કોડ હોવો જોઈએ. આપણે RTGS ભણેલા ને લાસ્ટ લેક્ચરમાં, ત્યારે મેં તમને વાત કરેલી કે આ ભાઈ RTGSમાં નેફ્ટમાં નાણાં ટ્રાન્સફર તો થાય એક બેંકમાંથી બીજી બેંકમાં, પણ બધી બેંક આ સેવા ન આપી શકે. એ જ બેંક આ સેવા આપી શકે જેની પાસે શું હોય, IFSC કોડ હોય. પછી આપણે IFSC કોડ વિશે પણ વાત કરેલી. લાસ્ટ લેક્ચર જોવો એટલે તમને સમજાઈ જાય. મેં તમને વાત કરેલી કે IFSC કોડ વિશે પણ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે કે IFSC કોડ વિશે સમજાવો. તો પહેલા આપણે નેફ્ટની શરૂઆત કરવાની, બરાબર. અને પછી આપણે અહીંયા આવીને અટકા કે ભાઈ નેફ્ટની સેવા એ જ બેંક આપી શકે જેની પાસે શું હોય, IFSC કોડ હોય. તો હવે આપણે થોડીક માહિતી IFSC કોડ વિશે મેળવી લઈએ. અગાઉ RTGSમાં તો મેં વાત કરેલી જ છે IFSC કોડ વિશે, ફરીથી વાત કરી દઉં. અને આમાં IFSC કોડ વિશે સમજૂતી આપો, એ ટોપિક પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે. તો આખો ટોપિક છે વ્યવસ્થિત તમે સમજજો. IFSC કોડનું પૂરું નામ છે ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ. IFSC કોડ કેવો હોય તો કે 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક કોડ હોય. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું. આલ્ફા ન્યુમેરિક કોડ એટલે આવો કોડ જે ટોટલ 11 ડિજિટનો હોય, અને એમાં આલ્ફા એટલે કે ABCD પણ હોય, આલ્ફાબેટ હોય, અને ન્યુમેરિક એટલે 0 થી 9 સુધીના નંબર પણ હોઈ શકે કોઈ પણ, બરાબર. બેંકની બધી જે શાખાઓ હોય ને એના IFSC કોડ અલગ હોય. તો IFSC કોડ 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક કોડ હોય. એ કોણ આપે તો કે હૈદરાબાદની IDRBT નામની સંસ્થા દ્વારા IFSC કોડ મળે. IDRBTનું પૂરું નામ શું છે? ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી. ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા. શેના માટેની તો કે ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ એટલે વિકાસ અને સંશોધન માટેની. પણ શેના પર વિકાસ અને સંશોધન કરવાનું છે તો કે ઓન બેન્કિંગ ટેકનોલોજી, બરાબર. તો આ હતી IFSC કોડ વિશેની વાત, બરાબર. એના પછી હવે આપણે ફરીથી રિટર્ન આવી જઈએ નેફ્ટ પર. તો એ જ બેંક નેફ્ટની સેવા આપી શકે જેની પાસે શું હોય, IFSC કોડ હોય. અને નેફ્ટની સેવામાં શું થાય છે તો કે નાણાં ટ્રાન્સફર થાય છે એક બેંકમાંથી બીજી બેંકમાં. પણ ખાસ યાદ રાખજો કે નેફ્ટમાં ગમે એટલી રકમ ટ્રાન્સફર ન થઈ શકે. મેક્સિમમ વધુમાં વધુ 2 લાખ જ ટ્રાન્સફર થાય. એટલે 2 લાખ કાં તો એના કરતાં ઓછા, બરાબર. 2 લાખથી વધુ રકમની ટ્રાન્સફર થાય નહીં. અને RTGSમાં શું હતું, આનાથી ઊંધું હતું. ખાસ યાદ રાખજો, અટવાતા નહીં.
આરટીજીએસમાં 2 લાખથી વધુ રકમની ટ્રાન્સફર થતી હતી અને નેફ્ટમાં 2 લાખ સુધીની જ, એટલે કે 2 લાખ અથવા એના કરતાં ઓછી રકમની ટ્રાન્સફર થાય, બરાબર. અને હવે જે ટોપિક આવે છે ને નેફ્ટમાં, એ આરટીજીએસ કરતાં અલગ છે, ખાસ ધ્યાન રાખીને ભણજો. નેફ્ટમાં નાણાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેચ પ્રમાણે થાય, બેચ પ્રમાણે થાય. હવે યાદ રાખો કે સપોઝ કે અનુજ નામનો કોઈ વ્યક્તિ હતો, બરાબર, સુરતમાં. એને બેંગ્લોર મનિકને નાણાં મોકલવા હતા 60,000, બરાબર. તો આ નેફ્ટ કરાવી શકે, અને નેફ્ટ જ કરાવવું પડે, આરટીજીએસ તો કરાવાય નહીં, કારણ કે 60,000 ટ્રાન્સફર કરવાના છે અને આરટીજીએસમાં તો 2 લાખથી વધુ જ ટ્રાન્સફર થાય. એટલે અનુજાને નાણાં મોકલવા છે, બરાબર, બેંગ્લોર, સુરતથી બેંગ્લોર, તો એને નેફ્ટ કરાવવું પડે. તો આ એની બેંકમાં જાય અને એપ્લિકેશન આપે કે ભાઈ મારે 60,000નું બેંગ્લોરમાં નેફ્ટ કરાવવું છે, 60,000 મોકલવા છે. તો બેંક શું કરે, આની અરજીની નોંધ કરી લે, બરાબર. બીજો વ્યક્તિ આવે, એને અમદાવાદમાં કોઈ વ્યક્તિને નાણાં મોકલવાના છે, નેફ્ટ કરાવવાનું છે 80,000નું. તો બેંક એની પણ વિગત નોંધી લે, બરાબર, કે આ ખાતામાંથી આ ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાના છે. એવી રીતે વિગત નોંધે, કરી ન દે ટ્રાન્સફર, એવી રીતે વિગત નોંધે. 1 કલાક સુધી આ આખી જેટલા પણ લોકો આવે ને નાણાં ટ્રાન્સફર કરવાવાળા, નેફ્ટથી જેને જેને નાણાં ટ્રાન્સફર કરવા હોય એ લોકો, જેટલા પણ લોકો આવે ને એને બેંક 1 કલાક સુધી એની વિગતો નોંધે. 1 કલાક પૂરી થાય ને એટલે બધાના નાણાં એક સાથે ટ્રાન્સફર કરી આપે, બરાબર. એટલે આ જે સપોઝ કે 1 કલાકમાં 8 વ્યવહારો નોંધ્યા બેંકે, 8 વ્યવહારો, તો કલાક પૂરી થાય ને એટલે 8 લોકોના એક સાથે પૈસા નેફ્ટ ટ્રાન્સફર કરાવી આપે. આ જે 8 વ્યવહારો થાય ને એને એક બેચ કહેવાય. એટલે એક વ્યવહાર ન કરે બેંક, બરાબર. 1 કલાક સુધી જેટલા વ્યવહાર ભેગા થાય ને એની એક બેચ બનાવે ને બધાના નાણાં એક સાથે ટ્રાન્સફર કરી દે. તો નાણાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા નેફ્ટમાં બેચ દ્વારા થાય. એક બેચ કેટલા સમયની હોય? 1 કલાકની હોય. દર બેચમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન જ થાય. હવે સપોઝ કે 1 કલાક સુધી વ્યવહારો નોંધ્યા બેંકે અને 13 વ્યવહારો થઈ ગયા, તો 13 નેફ્ટ એક સાથે નહીં કરે. મેક્સિમમ એક બેચમાં કેટલા નેફ્ટ કરે? 10 ટ્રાન્ઝેક્શન જ કરે. બાકી વધ્યા 3, તો એને બીજી કલાકની બીજી બેચ બનશે કે નહીં આવતી કલાકની? તો એ આ 3 વ્યવહારો છે ને એને નેક્સ્ટ બેન્ચમાં ટ્રાન્સફર કરી દેશે. સમજ્યા આખી વાત? એટલે નાણાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેચ દ્વારા થાય. એક બેચ 1 કલાકની હોય, પણ એક બેચમાં 10 ટ્રાન્ઝેક્શન જ થાય. એટલે 8 હોય તો 8 થઈ જાય, 9 હોય તો 9 થઈ જાય, પણ 13, 12 હોય તો મેક્સિમમ કેટલા થાય? 10 નેફ્ટ જ થાય કલાકમાં. અને વધારાના નેફ્ટ જો આવી ગયા હોય તો એને બીજી બેચમાં સેટલમેન્ટ કરી આપે. ટ્રાન્ઝેક્શન એટલે વ્યવહારો ડીએનએસ પદ્ધતિથી અન્ય બેચમાં સેટલ થઈ શકે. એ આની વાત કરી કે વધારાના 3 વ્યવહાર હતા એ બીજી બેચમાં લઈ લીધા, બરાબર. ડિફરન્ટ બેચમાં, અલગ બેચમાં લઈ લીધા અને એ બીજી કલાકમાં નેફ્ટ કરી દેશે. ડીએનએસ પદ્ધતિ, ડીએનએસનું પૂરું નામ થાય ડિફરન્ટ નેટ સેટલમેન્ટ, બરાબર. તો આ આખી નેફ્ટની વાત હતી. હજી આપણે થોડીક વિગતો નેફ્ટ વિશે મેળવવાની છે. આરટીજીએસમાં આપણે શું ભણેલા લાસ્ટ લેક્ચરમાં કે આરટીજીએસમાં એની એ જ સેકન્ડે પૈસા ટ્રાન્સફર થઈ જતા હતા, અને નેફ્ટમાં થોડુંક અલગ છે કે એમાં નાણાં ટ્રાન્સફર કરવા માટે 48 કલાક સુધીનો સમય લાગી શકે. એટલે અત્યારે આપણે નાણાં ટ્રાન્સફર કરાવ્યા હોય તો અત્યારથી લઈને 48 કલાક સુધીમાં નાણાં ટ્રાન્સફર થઈ જાય. અને બીજી એક નવી વાત એ છે કે જો તમારે 50,000 કે એનાથી ઓછી રકમનું નેફ્ટ કરાવવું હોય ને તો એ કેશ નેફ્ટ પણ થઈ શકે. આરટીજીએસમાં શું વાત કરી હતી ખબર છે આપણે? કે આ પૈસા મોકલનાર અને મેળવનાર બંને વ્યક્તિના બેંકમાં ખાતા હોવા જોઈએ, કારણ કે આરટીજીએસ રોકડમાં ન થાય, ખાતામાં જ ટ્રાન્સફર થાય નાણાં. નેફ્ટમાં એવું જ છે, ખાતામાં જ ટ્રાન્સફર થાય નાણાં, પણ જો તમારે 50,000થી ઓછી રકમ ટ્રાન્સફર કરવી હોય ને તો એ કેશમાં પણ થઈ શકે. એટલે કે તમારું ખાતું ન હોય ને બેંકમાં તોય ચાલે. 50,000 આપી દેવાના, વિગત લખાઈ દેવાની, એટલે સામેવાળા વ્યક્તિના ખાતામાં નાણાં જમા થઈ જાય, બરાબર. તો આ વિકલ્પ કે એવું તમને પૂછાઈ શકે કે કેટલી રકમનું કેશ નેફ્ટ કરી શકાય? તો 50,000 કે એનાથી ઓછી રકમ હોય તો એનું કેશ નેફ્ટ પણ રોકડમાં પણ કરી શકાય. એટલે જેનું બેંકમાં ખાતું ન હોય ને એ ગ્રાહકને પણ નેફ્ટ કરાવવાનો લાભ મળી શકે.
બરાબર. તો નેફ્ટની ટૂંક નોંધ અહીંયા પૂરી થાય છે. તો નેફ્ટમાં એનું પૂરું નામ, બરાબર, પછી આઈએફએસસી કોડ વિશે સમજાવવાનું, પછી રકમ, બેચ વાળી વાત, 50,000 કેશ નેફ્ટ વાળી વાત, એ બધા મુદ્દા આવરી લેવાના છે. આમ તો આરટીજીએસ જેવી જ ટૂંક નોંધ છે નેફ્ટ. આમાં પણ આપણે નાણાં ટ્રાન્સફર કરવાના છે. આરટીજીએસમાં એ જ વસ્તુ કરતા હતા, એક બેંકમાંથી બીજી બેંકમાં નાણાં ટ્રાન્સફર કરવા માટેની ઉપયોગી સેવા છે બંને. પણ આરટીજીએસ અને નેફ્ટમાં અમુક મુદ્દા ડિફરન્ટ આવે છે. બંને ટૂંક નોંધ છે એ આઈએમપી છે, એટલે બધાએ વ્યવસ્થિત મોઢે કરવી.